વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી પત્ર ભરવાના છે। હવે થોડી જ ક્ષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી આ ફોર્મ ભરશે। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ગંગા ઘાટ પર પહોંચીને ગંગા પૂજન કર્યું હતું અને ત્યારબાદ તેઓ કાલ ભૈરવ મંદિરે પહોંચ્યા હતા અને તેઓએ કાલ ભૈરવના દર્શન કર્યા હતા અને હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે। કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે અને આજે તેઓ ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે। તો કલેક્ટર કચેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે અને આ સાથે અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ ત્યાં ઉપસ્થિત છે। મોદીએ આજે કાલ ભૈરવના દર્શન કર્યા, ગંગા પૂજન કર્યું, આરતી કરી અને હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે। આજે તેઓ ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવશે। આ દરમિયાન એનડીએમાં સામેલ તમામ પક્ષના નેતાઓ ત્યાં હાજર રહેશે, જેમાં 11 રાજ્યના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો, ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા છે। તો આજે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ઉમેદવારી નોંધાવશે। વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ત્યારબાદ તેઓ વર્ષ 2019માં તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું, ત્યારે આજે ત્રીજી વખત વર્ષ 2024માં તેઓ ઉમેદવારી પત્ર ભરશે। તો આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દશાશ્વમેઘ ઘાટ પર પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ગંગા પૂજન કર્યું હતું। ત્યારબાદ તેઓ કાલ ભૈરવ મંદિરે પહોંચ્યા, ત્યાં કાલ ભૈરવના દર્શન કર્યા, પૂજન અર્ચન કર્યું અને હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચી ગયા છે અને ત્યારે અમિત શાહ પણ ત્યાં ઉપસ્થિત છે અને આ સાથે જેપી નડ્ડા પણ ત્યાં ઉપસ્થિત છે। રાજનાથસિંહ પણ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે। તો હવે થોડી જ ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરવાના છે। મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દશાશ્વમેઘ ઘાટ પર પહોંચીને ગંગા પૂજન કર્યું અને ત્યારબાદ તેઓ કાલ ભૈરવ મંદિરે પહોંચ્યા, કાલ ભૈરવના દર્શન કર્યા, પૂજન અર્ચન કર્યું, આરતી ઉતારીને હવે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે અને થોડી જ ક્ષણોમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું છે, ઉમેદવારી નોંધાવી દીધી છે અને તે સમયે એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ ત્યાં હાજર છે, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી આજે ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે, પોતાની ઉમેદવારી નોંધાવી છે। આજે ત્રીજી વખત તેઓએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી। તો વર્ષ 2014માં પ્રથમ વખત તેઓએ અહીંથી ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારબાદ વર્ષ 2019માં તેઓએ ઉમેદવારી નોંધાવી। આજે ત્રીજી વખત એટલે કે વર્ષ 2024માં તેઓએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે। काम करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता सत्य निष्ठा से प्रतिज्ञा करता कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે, તેઓએ ઉમેદવારી નોંધાવી દીધી છે। આજે ત્રીજી વખત તેઓએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે। તો વર્ષ 2014માં તેઓએ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી, વર્ષ 2019માં તેઓએ બીજી વખત અને આજે તેઓએ ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે। તો આજે પુષ્ય નક્ષત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું છે। તે સમયે તમે જોઈ શકો છો કે ત્યાં યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે અને આ સાથે એનડીએમાં સામેલ બધા મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં ઉમેદવારી નોંધાવી દીધી છે। તો આજે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું છે।
વારાણસી બેઠક પરથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી દીધી છે અને તે સમયે ત્યાં અમિત શાહ, જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા. મોદીએ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું છે. પુષ્ય નક્ષત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે. તો ઉમેદવારી નોંધાવવા માટે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તે દરમિયાન એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ ત્યાં હાજર રહ્યા, જેમાં 11 રાજ્યના મુખ્યમંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. તો આ સાથે 20 કેન્દ્રીય મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. सभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ. ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધી અને ત્યારબાદ તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું છે. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરતા આપણને સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. તો આજે ત્રીજી વખત તેઓએ વારાણસી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. તો વર્ષ 2014માં તેઓએ પ્રથમ વખત આ પત્ર ભર્યું હતું, ત્યારબાદ વર્ષ 2019 અને આજે ત્રીજી વખત તેઓએ વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે અને તે સમયે એનડીએમાં સામેલ બધા મંત્રીઓ પણ ત્યાં હાજર છે. તો યોગી આદિત્યનાથ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. તો આ સાથે આજે ત્યાં અમિત શાહ પણ ઉપસ્થિત છે અને જેપી નડ્ડા પણ ત્યાં ઉપસ્થિત છે. તો આજે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે. વારાણસીથી તેઓએ ઉમેદવારી પત્ર ભર્યો છે. ત્યારે આ ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેઓએ આજે સવારે ગંગા ઘાટ પર પહોંચીને ગંગા પૂજન કર્યું હતું અને ત્યારબાદ તેઓ કાલભૈરવ મંદિરે ગયા હતા, જ્યાં કાલભૈરવના દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને અત્યારે તેઓએ ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે. તો શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે. અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ તે સમયે ત્યાં ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી આજે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે અને આ દરમિયાન એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ ત્યાં હાજર રહ્યા, જેમાં 11 રાજ્યના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓએ શપથ લીધી અને પછી તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું. તો આજે ત્રીજી વખત તેઓએ વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે સવારે તેઓ ગંગા ઘાટ પર ગયા હતા અને ત્યાં આજે તેઓએ ગંગા પૂજન કર્યું હતું. તો ગંગા સપ્તમીના અવસરે આજે તેઓએ ગંગા પૂજન કર્યું અને ત્યારબાદ તેઓ કાલભૈરવ મંદિરમાં ગયા, ત્યાં દર્શન કર્યું અને કલેક્ટર કચેરી પહોંચ્યા અને તેઓએ આજે ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે. અને આ સમયે ત્યાં તમામ મંત્રીઓ ઉપસ્થિત છે, જેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે યોગી આદિત્યનાથ પણ આપણને જોવા મળી રહ્યા છે અને આ સાથે અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ પણ ત્યાં ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે. તો એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ ત્યાં હાજર રહ્યા છે, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. તો 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. વર્ષ 2014, 2019 અને આજે વર્ષ 2024માં ત્રીજી વખત તેઓએ વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓએ શપથ લીધી અને પછી તેઓએ ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે. તો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે અને તે સમયે ત્યાં યોગી આદિત્યનાથ પણ આપણને સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે અને અત્યારે ત્યાં અમિત શાહ પણ ઉપસ્થિત છે. આ સાથે જેપી નડ્ડા પણ ત્યાં ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે. રાજનાથ સિંહ પણ ત્યાં ઉપસ્થિત છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી દીધી છે. અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ તે સમયે હાજર રહ્યા.
તો આ દરમિયાન અમિત શાહ, જેપી નડ્ડા સાથે 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરતા આપણને સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ રીતે ઉમેદવારી પત્ર ભર્યું, કઈ રીતે સાઇન કરી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને ત્યારબાદ તેઓએ શપથ લીધી અને ત્યારબાદ તેઓએ ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે. વારાણસીથી આજે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી છે. તે સમયે તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત છે. એનડીએમાં સામેલ તમામ નેતાઓ ત્યાં હાજર છે. યોગી આદિત્યનાથ પણ આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોવા મળી રહ્યા છે અને આ સાથે અમિત શાહ પણ ત્યાં હાજર છે, તેમજ જેપી નડ્ડા પણ આજે આ અવસરે ત્યાં તેઓ ઉપસ્થિત છે અને આ સાથે રાજનાથસિંહ પણ ત્યાં હોવાનું સામે આવ્યું છે. તો 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આ સાથે 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ ત્યાં ઉપસ્થિત છે. તો આજે ત્રીજી વખત વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. આજે વહેલી સવારે તેઓ ગંગા ઘાટ પર પહોંચ્યા હતા. ત્યાં તેઓએ ગંગા પૂજન કર્યું. તો આજે ગંગા સપ્તમી છે. ગંગા સપ્તમી એટલે ગંગાના અવતરણ દિવસ માનવામાં આવે છે. આજે આ ગંગા સપ્તમીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગા ઘાટ પર પહોંચ્યા હતા અને ગંગા પૂજન કર્યું, ગંગાની આરતી કરી. ત્યારબાદ તેઓ કાલ ભૈરવ મંદિરે પહોંચ્યા. ત્યાં કાલ ભૈરવના દર્શન કર્યા, પૂજન અર્ચન કર્યું અને પછી તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને ત્યાં તેઓ શપથ લીધા અને ઉમેદવારી પત્ર ભરી નાખ્યું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી ફોર્મ ભરી નાખ્યું છે. વારાણસી બેઠક પરથી સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આ અવસરે અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ પણ ત્યાં ઉપસ્થિત છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે અને આ અવસરે એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ ત્યાં હાજર હોવાનું સામે આવ્યું છે અને આ સાથે જ 20 કેન્દ્રીય મંત્રીઓ ત્યાં ઉપસ્થિત છે. તો યુપી સરકારના ઘણા મંત્રીઓ, ઘણા ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે. તો આજે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે. પહેલા તેઓએ શપથ લીધી અને ત્યારબાદ તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું છે અને તે સમયે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે યોગી આદિત્યનાથ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોવા મળી રહ્યા છે અને આ સાથે અમિત શાહ, જેપી નડ્ડા પણ ત્યાં ઉપસ્થિત છે, તેમજ રાજનાથસિંહ પણ કલેક્ટર કચેરીએ હાજર હોવાનું સામે આવ્યું છે. અમિત શાહ, રાજનાથસિંહ પણ ત્યાં હાજર છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે. વર્ષ 2014માં તેઓએ પ્રથમ વખત વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ત્યારબાદ વર્ષ 2019માં તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું અને આજે ત્રીજી વખત એટલે કે વર્ષ 2024માં વારાણસીથી તેઓએ ઉમેદવારી નોંધાવી દીધી છે અને આ અવસરે અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ પણ ત્યાં ઉપસ્થિત છે. સતત ત્રીજી વખત વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આ અવસરે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યોગી આદિત્યનાથને પણ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આજે એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ ત્યાં હાજર છે, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ ત્યાં ઉપસ્થિત છે. તો આ સાથે 20 કેન્દ્રીય મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે, યુપી સરકારના મંત્રીઓ અને આ સાથે ઘણા ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે. તો આજે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા અને ત્યારબાદ તેઓએ ઉમેદવારી પત્ર ભરી નાખ્યો છે, પોતાની ઉમેદવારી નોંધાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તો લોકસભાની ચૂંટણી માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ત્રીજી વખત ફોર્મ ભરી નાખ્યું છે. લોકસભાની ચૂંટણી 2024ના 4 તબક્કા પૂર્ણ થઈ ગયા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સતત ત્રીજી વખત આજે તેઓએ વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે દશાશ્વમેઘ ઘાટ પર પહોંચ્યા હતા. આજે ગંગા સપ્તમી છે, ત્યારે ગંગા સપ્તમીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા
માતાનું પૂજન કર્યું હતું, આરતી કરી હતી અને ત્યારબાદ તેઓ કાલ ભૈરવ મંદિરે પહોંચ્યા, કાલ ભૈરવના દર્શન કર્યા, પૂજન અર્ચન કર્યું અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપ્રથમ શપથ લીધા અને ત્યારબાદ તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. આ દરમિયાન અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથસિંહ પણ ત્યાં ઉપસ્થિત હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આપણે સ્પષ્ટપણે યોગી આદિત્યનાથને પણ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકીએ છીએ અને આ સાથે જ 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ અવસરે ત્યાં ઉપસ્થિત છે, તેમજ 20 કેન્દ્રીય મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. યુપી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વારાણસી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. આજે તેઓએ ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે. પુષ્ય નક્ષત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલેક્ટર કચેરી ખાતેથી ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે. પહેલા તેઓએ શપથ લીધા, જેમાં આપણે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે શપથ લીધા અને ત્યારબાદ તેઓએ ઉમેદવારી પત્ર પર સિગ્નેચર કર્યા છે, ઉમેદવારી પત્ર ભર્યું છે. સતત ત્રીજી વખત તેઓએ વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તો પ્રથમ વખત તેઓએ વર્ષ 2014માં વારાણસી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી, ત્યાં રોડ શો કર્યો હતો અને ત્યારબાદ તેઓ વર્ષ 2019માં વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. ત્યારે આજે વર્ષ 2024માં ત્રીજી વખત તેઓએ ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી પત્ર તેઓએ ભર્યું. તો આજે સવારે તેઓ દશાશ્વ મેઘઘાટ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ગંગા પૂજન કર્યું, ગંગાની આરતી કરી અને પછી તેઓ કાલ ભૈરવ મંદિર ખાતે પહોંચ્યા, ત્યાં કાલ ભૈરવના દર્શન કર્યા અને ત્યાર પછી તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા હતા. કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શપથ લીધા અને શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી નાખ્યું છે. તો આજે સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાં ઉપસ્થિત છે અને આ સાથે અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડા પણ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત હોવાનું સામે આવ્યું.